પરફેક્ટ ચોપાઈ સુધી આપણે ગઈકાલે ગયેલા, ગઈ વખતે ને દોહરાઈ લઈએ છે 68મી. માયા ગુણ સબ કરો હાથ, પહેચાનો પ્રાણ કો નાથ. અબ એતા આત્મ સો કરો વિચાર, કોન વચન કહે આધાર, કોન વચન કહે આધાર. માયા ગુણ સબ કરો હાથ. માયાના જે ગુણો છે ને બધાને વશ કરો. પહેચાનો પ્રાણ કો નાથ. ધણી શ્રી દેવચંદ્રજી એ આપણા સ્વામી છે, આપણા પ્રાણોના નાથ છે, એમને ઓળખો. હવે એતા આત્મ શું કરો, આત્માથી આ વિચાર કરો કે આપણા પ્રાણના આધાર કેવા વચનો કહી રહ્યા છે. જો લો જીવ વિચાર બેકાર ન કાટે, જો છીંટ ના લગે ગળે ચીકટે. જ્યાં સુધી જીવ પોતાની અંદર રહેલા વિકારો, દુર્ગુણો, માયાના એ બધાને દૂર ના કરે ત્યાં સુધી પરમાત્મા સંબંધી તારતમ જ્ઞાનના વચનો એને કોઈ અસર કરે નહીં. દાખલો આપ્યો કે ચીકટો ઘડો જે હોય એને પાણી અડકે જ નહીં. ચીકટો માટીનો ઘડો હોય, ઓઇલ વાળો, તેલ વાળો, એની પર પાણીનું ટીપું પડે તો નીચે ખરી પડે, એ એમાં શોષાય નહીં. તો માટીના ઘડા ઉપર પાણીનો છાંટો પડે તો શોષાઈ જાય. પણ જે માટીનો ઘડો ચીકટો થઈ ગયો, તેલ વાળો થઈ ગયો, ઘી વાળો, તેલ વાળો, દિવેલ વાળો, કોઈ પણ ચીકટ એને લાગી ગયો, પછી એની પર પાણીનો છાંટો પડે તો પાણીનો છાંટો નીચે પડી જાય ગબડીને, પણ ઘડો એને શોષી શકે નહીં. એ ચીકટ કાઢો. તમારા જીવ પર ચીકટ ચડેલું છે, દુર્ગુણોનું, માયાના ગુણોનું કામ. 10,000 હાથીનું બળ ગણાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, કામ. શરીરના આ વિકારો છે. ષડ રીપુ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં એને 6 દુશ્મન ગણાય માણસના. એક કામ, પુરુષને સ્ત્રી મેળવવાની ઈચ્છા અને સ્ત્રીને પુરુષ મેળવવાની ઈચ્છા, એને કામ. રૂપમતીના વખાણ સાંભળીને દિલ્હીથી અલાઉદ્દીન ખિલજી લાખોનું સૈન્ય લઈને ચડી આવ્યો પદ્મિનીને મેળવા. રજપૂતોએ કેસરિયા કર્યા અને પદ્મિનીએ જૌહર કર્યું. જીવતી સળગી મરી, મુસલમાનોના હાથમાં નહીં પડવા માટે. તો એ કામ, સુંદર સ્ત્રી મેળવવાની ઈચ્છા પુરુષને, સુંદર પુરુષ મેળવવાની ઈચ્છા સ્ત્રીને, સ્ત્રી અને પુરુષ વચ્ચેનું જે આકર્ષણ, એનું નામ કામ. બહુ મોટો દુશ્મન, મોટા મોટા યુદ્ધો એને કારણે થયા. આબુના રાજાને ઈચ્છન કુમારી નામની કુંવરી એને ગુજરાતના ભોળા ભીમ સાથે પરણાય. તો દિલ્હીના રાજા સોમેશ્વરને
ચૂકાઈ. મને કેમ નહીં? આવી રૂપાળી છોકરી મને પરણાવવી જોઈએ. હું દિલ્હીનો રાજા, કનોજનો રાજા. એ લશ્કર લઈને ચડી આવ્યો, ઘોડો ભીમ, અને એની વચ્ચે યુદ્ધ થયું ને એમાં સોમેશ્વર માર્યો. બાપ મરી ગયો એટલે દીકરાને બહુ સુરાતન ચડ્યું. પૃથ્વીરાજ ચૌહાણ એ ગુજરાત ઉપર ચડી આવ્યો, બહુ મોટું યુદ્ધ ને હજારો સૈનિકો માર્યા ગયા. એ સ્ત્રી માટે, એક રૂપાળી છોકરી માટે ખાના ખરાબી થઈ ગઈ. હવે તો ઇતિહાસમાં જુઓ તો કેટલાય દાખલા છે. તો એ દુશ્મન છે કામ. બીજો છે ક્રોધ, ગુસ્સો આવે, માણસ આંધળો થઈ જાય, કશું એને દેખાય જ. ગુસ્સામાં ને ગુસ્સામાં ના કરવાનું કરી બેસે પછી પસ્તાય. તોડ ફોડ કરી નાખે ઘરમાં, ગુસ્સો આવે. વેર બાંધી જાય ગમે એની સાથે, લડાઈ ઝઘડા થઈ જાય, ગુસ્સો આવે. તો બીજો વિકાર છે ગુસ્સો. કામ પછી ક્રોધ. ત્રીજો છે લોભ. વોશિંગ મશીન ની પાછળ પ્લાસ્ટિક નું પતરું હતું, તૂટી ગયું, એટલે ગેલ્વેનાઇઝ નું પતરું હું લેવા માટે દુકાને ગયો. ત્યારે એક ભાઈ મને મળ્યા કે તમને હું સસ્તું અપાઈ દઉં આગળ, ચાલો. પછી રસ્તા વચ્ચે ઉભું રાખીને મને કે તમારી જો છૂટા છે? મારે આખી 2000 ની થોકડી છે મારે. પેલું સસ્તું પતરું લેવા જતા મેં એને મારા હાથથી કાઢીને 4500 રૂપિયા આપ્યા. 500 500 500 કરી 9 નોટો આપી. 4500 રૂપિયા. પછી એ માણસ પાછો આવે પતરું અપાવવા. લોભ. એ કદાચ 70 રૂપિયાનું પતરું થતું ને એવું 65 માં અપાવે, 60 માં અપાવે. 5-10 રૂપિયા બચાવવા જતા લોભ કર્યો સસ્તું મેળવવાનો. 4500 રૂપિયા ગુમાવ્યા. આ દુશ્મન છે લોભ. જોઈ લોભ થી બચી ના જવાય. આટલું થયું પણ તો કે લોભ જતો રહ્યો છે એવું કહેવાય નહીં. ગમે તારે ગમે તો લોભના માર્યા છેતરાઈ જવાની શક્યતા છે. પછી છે મોહ. કોઈ પણ વસ્તુ પર મોહ થઈ જવો, એટલે આંધળા થઈને પછી કશું દેખાય નહીં, એની ઉધાર પાછું ના દેખાય, જમા પાછો જ દેખાવ. અને વસ્તુ કેવી રીતે હસ્તગત કરી લે, કેવી રીતે હું લઈ લઉં, મારી પાસે કેવી રીતે આવી જાય. ગમી જવું એ મોહ. કે મને આ વસ્તુ ગમી ગઈ. ગમી ગઈ એટલે એને પેલો વેપારી જોઈ જ રહ્યો હોય કે આને આ ગમ્યું છે, એટલે એની કિંમત વધારે જાય તોય પેલો લઈ કે મને ગમી. સાડી ખરીદવા જાઓ, પેન્ટ નું કાપડ ખરીદવા જાઓ, વેપારી જોઈને બધા 10 જાતના બતાડ્યા હોય ને જુએ કે શનિ પરમની નજર બેઠી. એટલે મોહ. અને મત્સર એટલે ઈર્ષા. મચ્છર નહીં, મત્સર એટલે ઈર્ષા. કે બાજુવાળાનો બંગલાનો એક માર ઊંચો થઈ ગયો, એ ધરતીકંપ થાય ને એનું પડી જાય તો એમ થાય. કોકનું સ્કૂટર જતું હોય તો આપણને એમ થાય મારી જોડે સાયકલ એ નહીં, સ્કૂટર ગાડી લાગે તો કહે ગાડી. સ્કૂટર એ હતું ને પછી ગાડી લાવ્યો, મારી જોડે સાયકલ એ નહીં. અરે પણ તને શું વાંધો છે? ગાડી એટલે કોક દાડે તને બેસવા મળશે. પણ ઈર્ષા,
આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આ 6 દુશ્મનો માણસના છે. 6 વિકારો છે. સંસ્કારો નથી, આ વિકારો છે. સંસ્કારનો વિરોધી અર્થ વિકાર. તો જ્યાં સુધી આ જીવ વિકારો ના કાઢે, પોતાની અંદરથી વિકારોને દૂર ના કરે, ત્યાં સુધી પરમાત્માની ભક્તિનો રંગ એને લાગે નહીં. જો છીંટ ના લગે ચીકટે, ચીકટા ઘડા ઉપર છાંટો ના અડે, એમ તમે એટલું જ્ઞાન તમે એને આપો પણ એને અડે નહીં. પેલા 6 જણા કશું લેવા જ ના દે. ઇન્દ્રાવતી કહે તુણો સાથ, એ સુંદર સાથથી તમે સાંભળો, જીને છોડો અપનો પ્રાણનાથ. વિકારોને કારણે થઈને આપણા પ્રાણનાથ સદગુરુ ધણીત્રી દેવચંદ્રજીને છોડતા નહીં. એમના બોધ વચનોને, એમના તારતમ જ્ઞાનને છોડશો નહીં. ફેર ફેર ના આવે અવસર. અત્યારે આપણને અવસર મળ્યો છે. અવસર એટલે તક. જો તક ના ઝડપી તો રખડી જવાનું. તમને અવસર કયો મળ્યો તો કે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો. બીજા જન્મમાં વાંદરું થયા કે રીંછ થયા, કૂતરું થયા કે બિલાડું થયા, ગમે એટલી કથા થાય, ગમે એટલા બોધ વચન ગુરુ કરતા હોય તોય એ વાંદરાને શું? અહીંયા કથા ચાલતી હોય ને વાંદરો આવીને પેલો વાલોરના પાનો ખાતો હોય તો એને આ સાંભળવાથી કોઈ ફાયદો થાય? અમી બારીમાંથી ભૂપેન્દ્રભાઈ કે સંગીતાબેન સાંભળતા હોય તો મનુષ્ય દેહ છે એટલે એમને ફાયદો થાય. અમારી બાજુમાં વૈદેહી બેન રહે છે, એમને તો પેલું કૂતરું પાડેલું છે, એ સાંભળતું હોય તો એને કોઈ ફાયદો ખરો? ટેટોડીને કોઈ ફાયદો થાય નહીં. રીંછ, ભૂંડ, કૂતરું, માખી, મચ્છર, બાકીની 84 લાખ જીવાજોડમાંથી કોઈ પણ અહીં હાજર હોય તો આ કથાનો લાભ એને મળે નહીં, માત્ર માણસને મળે. બાજુમાં વર્ષાબેન સાંભળતા હોય તો એમને લાભ મળે, આ બાજુ નંદિની બેન સાંભળતા હોય તો લાભ મળે, અહીં સંગીતાબેન સાંભળતા હોય તો એમને લાભ મળે. માણસ છે એને લાભ મળે, કોઈ પશુને પક્ષીને આનો લાભ મળે. તો આ અવસર છે. આ તમને મનુષ્ય દેહ મળ્યો છે એ એક અવસર છે, એક તક છે. ઝડપી લો. જીના હામલે જાગો ઘર. એની હિંમતે, મનુષ્ય જન્મની હિંમતે જાગ્રત થઈ જાઓ અને પરમાત્માને ત્યાં પહોંચી જાઓ. પરમધામમાં જાગ્રત થાવ, નરકમાં નહીં. પરમાત્માની ઘેર, પરમાત્માને ત્યાં જાગ્રત થાવ. થોડે મેં કહ્યા ત્યાં મેં બહુ થોડું કહ્યું છે, પણ બહુ મોટી વાત એમાં છે. મહત્વની વાત તમને કહી દીધી કે માયાના દુર્ગુણો છોડો, પરમાત્માની ભક્તિ કરો અને પરમાત્માના ધામમાં જાઓ. જાન્યા ધન ક્યાં ખોઈએ અપના. આપણે જાણી ગયા છીએ કે આપણું ખરું ધન કયું છે, આપણું મૂળ ઘર કયું છે? પરમાત્માનું ધામ, જેને પરમધામ કહ્યું છે. ન તદ શ્રીમદ ભગવદ ગીતા કહ્યું, ન તદ ભાષયતે સૂર્ય ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. મારું પરમધામ કયું છે? સૂર્ય, ચંદ્ર કે અગ્નિ કોઈ પ્રકાશ આપી શકતા નથી. રેતીના કણમાં કરોડો સૂર્યનો પ્રકાશ, અને છતાંય દાહકતા નહીં, શીતળતા. પછી ત્યાં સૂર્ય ચંદ્ર કશાની જરૂર?
પરમધામ ની અંદર. તો એવું મારું પરમધામ છે, એવું શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું. પણ સમજો તારે ને, ગીતા એ તો કહ્યું, પણ આપણે સમજીએ તો ને. તો આ જાણેલું ધન આપણું છે. પરમધામ એ આપણું ધન છે. પરમધામ જવાનું જ્ઞાન એ આપણું ધન છે. આપણું જાણ્યું વેણ્યું ધન છે, એ જાણી જોઈને ના કોઈ નાખે છે. હમ આગે ના સમજે બેઠીઠ. ધણી દેવચંદ્રજી મહારાજ સાક્ષાત સામે હાજર હતા અને બોધ વચનો આપતા હતા, અંતાર્થમ જ્ઞાન આપતા હતા. ત્યારે આપણે સમજ્યા નહીં ને મૂર્ખ બન્યા. દીઠ એટલે મૂર્ખ, ડબુ પૈસાનો ઢ, કાં તો ભાઈ ઢ છે એટલે કશી એને સમજણ પડતી નહીં, બુદ્ધું છે, મૂર્ખ માણસ. તો આપણે મૂર્ખ બન્યા. ધણી દેવચંદ્રજી મહારાજ સાર્થમ જ્ઞાન ની વાત કરતા હતા. કોઈ સાંભળવા તૈયાર નહીં. બધાને માયાની લત, ઘરમાં ઉઠીને કામ ધંધે ચડી જાય. હવે મફતમાં તારતમ જ્ઞાન આપે પણ કોઈ લેવા તૈયાર. કઠિયારો લાકડા કાપવા જતો હતો. કહ્યું તું લાકડા કાપીને આવે તો શું મળે? કે રૂપિયો. રૂપિયો હું આપી દઉં, તું બેસી જા, ચાલ તને જ્ઞાન સંભળાવું. થોડીક વાર બેઠો ને ભાઈ આત્મા પરમાત્મા ની વાતો કરવા માંડી. ધણી દેવચંદ્રજી પરમધામ ની વાતો કરવા માંડી. પરમધામ તો આવું, એ મારે તમારો રૂપિયો નહીં જોતો, હું લાકડા કાપીને રૂપિયો લાવી, પણ મારે તમારી વાત નહીં આમ. જતો રહ્યો. બેઠે બેઠે રૂપિયો મળતો હતો. પેલો 3 કલાક ઊંધો પડે ત્યારે લાકડી બારાની લાકડી થાય, લાકડાની બારી એ લઈને માથે મૂકીને આવે, ઉચકીને ગામમાં ફરીને વેચે, તારે એને રૂપિયો મળે. આટલી મહેનત કરવા તૈયાર થયો, પણ તારતમ જ્ઞાન સાંભળવા તૈયાર ના થયો. અવસર આવ્યો પણ અવસર એ મેળવી શક્યો નહીં. એટલે આપણે પહેલા ધણી દેવચંદ્રજી હાજર હતા ને તારતમ જ્ઞાન આપતા હતા, તારે સમજ્યા નહીં, મૂર્ખ બન્યા. તો દઈ દેવચંદ્રજી એ પીઠ ના સાંભળી એમની વાતો, તો આપણને છોડીને ચાલ્યા ગયા. એમનું ધામ ગમન થઈ ગયું. હવે એ મારી અંદર આવીને મારા હૃદયમાં બિરાજમાન થયા છે, કેવડાઈ રહ્યા છે. તો હવે આ અવસર ના ચૂકતા. ના તો ક્યાં છોડે સાથ કોએ. જો આપણે પ્રેમથી એમની વાતો સાંભળી હોત તો આપણને છોડત નહીં. જો પછી કિયા હોય તને આપણે એમની વાત સાંભળી હોત, પ્રેમથી સાંભળી હોત, એમને આપણો પ્રેમ આપ્યો હોત, તો આપણને છોડીને શું કરવા જાય? ફેર આયે દૂજા દેહ ધર. હવે એમણે બીજો દેહ ધારણ કર્યો, મારા હૃદયમાં આવીને બિરાજમાન થયા, એટલે બીજો દેહ ધારણ કર્યો. દયા આપણ ઉપર હતી કર, આપણી ઉપર દયા કરીને. ક્યાં તો મૂર્ખ છે જીવો, તો આ જીવો નથી સમજી શકતા, બિચારા મૂર્ખ છે. પણ મારી તો ફરજ છે એને જાગૃત કરવાની, એટલે હું તો પ્રયત્ન નહીં છોડું. એટલે મારી અંદર બિરાજમાન થયા અને મારી દ્વારા એ હવે જાગરણ કરી રહ્યા છે, બધાને જાગૃત કરી રહ્યા છે. જાગો, હવે ચેતન કરી દી અવસર. હવે આપણને સાવધાન કરી રહ્યા છે કે આ અવસર છે, જાગૃત થાવ. હસતે બેઠીએ જાગીએ ઘર, હસતા હસતા પરમધામમાં જાગૃત થાવ. આ જ્ઞાન મેળવીને હસતે બેઠે જાગીએ ઘર, હસતા હસતા પરમધામમાં જાગીને બેઠા થાવ. સબ મનોરથ હુએ પૂરન. બધાય મનોના મનોરથ પૂરા થઈ જાય છે જો એ વાણી વિચારો અંતસ્કરણ. ધણીની આ વાણી પર જો તમે ચિંતન કરો, વિચાર કરો,
તો આપણા બધા મનોરથ પૂરા થઈ જાય. આ જીવનનું ધ્યેય શું? પૈસા કમાવા, જમીન જાગીર, બંગલા, ગાડી, વાડી, લાડી, આ ધ્યેય છે? બધું ટકવાનું છે? સાથે લઈને જવાના છો? આપણા મનોરથ શું હોય? જયારે દેહ છૂટે તારે મારી આત્મા પરમાત્મા પાસે જાય, સુખમાં જાય, નરકમાં ના જાય, દુઃખ ના ભોગવે. એ આપણો મનોરથ. એ મનોરથ પૂરો થઈ જાય તાત્વ જ્ઞાન મળે. જો એ વાણી વિચારો અંતઃકરણ થી આ વાણીને તમે જો વિચારશો તો તમારા બધા મનોરથ પૂરા થઈ જાય. એ તો ઇન્દ્રાવતી કહે ફેર ફેર. અને એટલા માટે આ ઇન્દ્રાવતી તમને વારંવાર કહી રહી છે કે ધામધણીએ તમારી ઉપર ખૂબ કૃપા કરી છે. નહીં તો આ જ્ઞાન મારી દ્વારા એ કેમ કેવડાવે? શું કરવા? એમને રૂબરૂમાં આપણે એમને સાંભળ્યા નહીં તો એમને શું કરે છે આપણને જાગૃત કરવાની? જો ધામધણી કૃપા કરી તુમ તર. ધામધણીએ તમારી પર ફરીથી કૃપા કરી છે. મારી દ્વારા આ તારતમ જ્ઞાન કેવડાવી રહ્યા છે. જાગૃત થઈ જાઓ, તક ઝડપી લો. આ અવસર આવ્યો છે તમારા. સબ મનોરથ હુએ પુરન, જો એ વાણી વિચારો અંતસ્કરણ. એ તો ઇન્દ્રાવતી કહે ફેર ફેર. જો ધામધની કૃપા કરી તુમ પર. જો ધામધની કૃપા કરી તુમ પર. પ્રકરણ 29 ચોપાઈ 735 પૂરા. હવે પ્રગટવાની પ્રકાશ. સોઈ ને સોઈ સૂતે ક્યાં કરો જી? અગિન ઝેર જેમી માએ જી. અહીં કેમ સુઈ રહ્યા છો? આ જમીન કેવી છે? ઝેરી છે અને એમાં આગ લાગેલી છે. આગ લાગેલી છે ને ઝેરે પ્રસરી ગયો. એવી આ ઝેરી જમીન છે અને આગ સળગી રહી છે. એમાં તમે કેમ સુઈ રહ્યા છો? એ ઝેર તમને છોડશે? એ આગ તમને છોડશે? કેમ સુઈ રહ્યા છો? એટલે આત્માથી કેમ સુઈ રહ્યા છો? સુઈ રહ્યા એટલે આ ઊંઘી રહ્યા આંખો બંધ કરીને એવું નહીં. અજ્ઞાનતામાં કેમ બેસી રહ્યા? તારતમ જ્ઞાનને કેમ ગ્રહણ કરતા નથી? જાગૃત કેમ થતા નથી? જાગ દેખો, આપ યાદ કરો. તમે જાગૃત થાઓ અને તમારી જાતને તમે યાદ કરો. એ નિંદ ની ગલ ગઈ જીવ કેતા જી. આ જ્ઞાન રૂપી નિદ્રા, માયા રૂપી નિદ્રા તમારા જીવને ગળી ગઈ છે. ખરેખર આપણને બધાની માયા ગરી ગઈ બેઠી છે એવું નથી લાગતું? અજગર ના મોઢાને કહી ગયા એવું માયા એક મોટું અજગર છે. એના શરીરની અંદર આપણે પહોંચી ગયા છે. માયાની અંદર ડૂબેલા. સવારથી ઉઠો સાંજે સુઈ જાઓ ત્યાં સુધી માયા 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 સિવાયની કોઈ વાત નહીં. કાયા માયા કુડી રે રાખી કોઈની રહેશે નહીં. ये नींद तिनको ले गई रे जो नाही साथी આપન જી. આપણા સાથી જે નહોતા એમને આ જ્ઞાન રૂપી નિદ્રા ગળી ગઈ છે, લઈ ગઈ. ઇન ઠગની જીમી એ બહોત ઠગે રે. આ તો ઠગણી છે, જેને તેને ઠગતી હોય છે આ માયા. ઠગવું એટલે છેતરવું. માયા છેતરપિંડી, આપણને છેતરી જાય.
तुम जिन सोयत छे અહીંયા આગળ આ ઠગણીના ખોરામ જઈને તમે ઉઈ રહ્યા છો. એક ક્ષણ વાર માટે પણ અહીં તમે અજ્ઞાનતામાં રહેશો નહીં. અહીંયા આગળ એક ક્ષણ માટે પણ સુઈ જશો નહીં. આ તો ઠગણી છે. આ જમીન, આ ભૂમિ તમને ઠગણી એના મોહમાં તમને ફસાઈ દે છે. નાહી રે નિંદ કોઈ ઘેન કારણ. આ નિંદ્રાની જે વાત કરું છું એ કોઈ ઘેન કારણ વાળી કે બગાસું આવે ને પછી આપણા આંખો બંધ થઈ જાય ઊંઘી જઈએ એ નિંદ્રાની વાત નથી. આ નીંદ હોય તો એ નિંદ્રા હોય તો એને ઢંઢોળીને જગાઈએ તો જાગે. પણ આ નિંદ્રા શાની છે? માયાની છે, અજ્ઞાનતાની છે. એ અજ્ઞાનતા રૂપી માયાની જે નિદ્રા છે એમાંથી જગાડ્યો જાગે નહીં, બહુ મુશ્કેલ છે. ઉઠાય જીવ કો ખડા કીજે માટે એમાંથી તમે એમાં સુઈ ના જતા, માયાની અંદર લિપ્ત ના થઈ જશો, માયાની અંદર ડૂબી ના જશો. ઉઠાય જીવ કો ખડા કીજે, તમારા જીવને જ્ઞાનથી, તારતમ જ્ઞાનથી જાગૃત કરો. જો એને બરાબર નહીં જગાડો તો ફરી ફરીને પાછો માયામાં પડશે. જઈ ફેર પડે તો ઉલટાય પાછો ઊંધો થઈને પાછો માયામાં પડશે. જીવને જાગૃત કરો તોય પાછો માયામાં લપટાઈ જાય. એવી આ માયા છે ઠગણી. સોઈ ઘેન ને સોઈ ગારણ રે, સોઈ ઘૂંટને કી આવે જી. એ માયા રૂપી જ નિદ્રા અને માયા રૂપી જ ઘેન અને એનું જ ઘૂંટણ ઘસઘસાટ નાખોરા બોલે માયાનો. યાહી જીમી ઓર યાહી નીંદ થે, ધની બિના કોણ જગાવે જી. આ જમીન થી, આ ઝેરી જમીન થી, આ આગ વાળી જમીન થી કોણ છોડાવે? આ નિદ્રાથી કોણ બચાવે? ધની બિના કોણ જગાવે? ધણી દેવચંદ્રજી સિવાય બીજું કોણ આપણને જગાડી શકે? એમણે આપણને તારતમ જ્ઞાન આપીને જાગૃત કર્યા. જોજો ઊંઘી જતા ધણી વગર આપણને બીજું કોઈ જગાડી શકે એમ નથી. ઈને ઝેર જીમી છે કોઈ ના ઉભર્યા. મોટા મોટા તપસ્વીઓ, ઋષિઓ, મુનિઓ થઈ ગયા. વશિષ્ઠ થયા, અગસ્ત્ય થયા, વિશ્વામિત્ર થયા. હજાર હજાર વર્ષ સુધી તપ કરનારા ઋષિઓ, મહર્ષિઓ થઈ ગયા. પણ આ માયાવી ભૂમિમાંથી કોઈ બચી શક્યું નથી. આ જમીનમાંથી, આ ઝેરી જમીનમાંથી કોઈ ન ઉતર્યા, કોઈ બચ્યું નહીં. તમે જે ઠેકાણે સુઈ રહ્યા છો ને એ આધી જમીન છે. કે મોટા મોટા તપસ્વીઓ અહીંયા આગળ ગુલાટ થઈ ગયા છે, કોઈ બચ્યા નથી. 1000 વર્ષ તપ કર્યું વિશ્વામિત્રએ અને મેનકા આવી એટલે નાચવા લાગ્યા. એ તપ જતું રહ્યું. એવી આ ઠગણી માયા છે. અહીંથી કોઈ બચીને ગયું નથી. એ જગ્યાએ આવીને તમે સુતા છો એ સુંદર સાથી જાગૃત થઈ જાઓ. આ ઝેરી જમીન છે, આ જમીનમાં આગ લાગેલી છે. બચવું હોય તો જાગૃત થઈ જાઓ. એ ઝેર જીમી અગી નું ઉજાડ રે. આ ઝેરી છે અને આગ લાગી એટલે ઉજ્જડ છે. આગ લાગવાથી ઉજ્જડ થઈ ગયેલી અને ઝેરી છે એ નહીં બસ્તી ને ગામજી. એમાં કોઈ વસ્તી નથી ને એમાં કોઈ ગામે નથી. વસ્તી એટલે માણસોનું રહેઠાણ. અહીં વાત ચાલી રહી છે અજ્ઞાનતાની. એમાં કોઈ જ્ઞાની ભક્ત રહેતા હોય એવું એમનું કોઈ રહેઠાણ નથી કે એમનું કોઈ ગામ નથી. જ્ઞાનીઓ અને ભક્તો જ રહેતા હોય એવું કોઈ ગામ નથી, એવું કોઈ ઠામ નથી. એ વિષકી જીમી ઓર કે વિષકે બિછોને. આખી ભૂમિ ઝેરથી ભરેલી છે. એમાં જે પાથરણા છે
પીછોના એ ઝેરના છે. અહીં બધી વસ્તુઓ માયાની છે. ઘર બાર રાચરચી બધું માયાનું બનેલું છે. બધું ઝેરનું છે. બધું મોહ લગાડનારું છે. આ મારી ખુરશી, આ મારો પલંગ, આ મારી પથારી, આ મારું ગાદલું, આ મારી રજઈ, આ મારું ઓશીકું, બધું જે જેમાં મારું મારું છે બધું જ માયાવી છે. બધું જ એક દિવસ છોડી દેવાનું છે. નથી ખુરશી સાથે લઈ જવાના, નથી પલંગ સાથે લઈ જવાના, નથી સોફા સાથે લઈ જવાના. ઘરનું કોઈ રાચ રચીલું, તો મેં પહેલા કહ્યું કે ટાટા હોય, બિરલા હોય કે અંબાણી હોય, એક કોડીએ પોતાની સાથે લઈ જવાના નથી. બધું જ અહીંનું અહીં ધર્યું રહેવાનું. વિષય કા આકારજી, અરે તમારો દેહ છે ને, શરીર, એ પણ ઝેરનું છે, માયાનું બનેલું છે. અષ્ટધાત મીને તબ વિશકે, આ શરીર અષ્ટધાતુઓનું બનેલું છે. હાડકા ને લોહી ને માંસ ને મજ્જા ને એમ નસો ને એમ કરીને 8 ધાતુઓનું બનેલું. શુક્ર ઇત્યાદિ 8 ધાતુઓથી આ શરીર બન્યું છે. એ 8 ધાતુઓ ઝેરની બનેલી છે. એટલે આખું શરીર ઝેરનું બનેલું છે. વિષય કા વિસ્તાર એ વિષનો જ વિસ્તાર છે, ઝેરનો જ વિસ્તાર. ગુણ પખ ઇન્દ્રિય સબ વિષ કે, તમારી બધી બાજુઓ, તમારા સત્વ રજ્વ અને તમ એ ગુણો, અને તમારી બધી ઇન્દ્રિયો, આંખ કાન નાક જીભ ચામડી હાથ પગ જીભ ઉપસ્થ, આ 10 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય, એ બધી ઇન્દ્રિયો અને પેલા સત્વ રજન તમ ત્રણેય ગુણ અને બધી જ બાજુઓ એ ઝેરની બનેલી છે, માયા રૂપી ઝેરથી બનેલી. વિષય કો સબ આહારજી, તમે ખાઓ છો પીઓ છો, દાળ ભાત લાડુ શાક રોટલી પૂરી, બધું જ ઝેરનું છે, માયાનું છે. આત્મ નિર્મલ એક વતન કી, એમાં માત્ર એક આત્મા એકલી પરમધામની છે. આટલા બધા એમાં એક તમારી અંદર રહેલું જે ચેતન તત્વ છે એ માયાનું નથી, એ પરમાત્માના ત્યાંનું છે, એ પરમધામનું છે. ચેતના તમારી જે છે, જેને આપણે આત્મા કહીએ છીએ, આત્મા પરમધામ છે. તો નહીં નિરાકાર, જો તો કઈ નિરાકાર ભાઈ, એને કોઈ આકાર નથી. આ દેહ છોડીને આત્મા જતી રહેતા, કોઈ જતા જોતા તો નથી આપણે, પણ શરીર હાલતું ચાલતું બંધ થઈ જાય કે ભાઈ જીવ ગયો, પણ જીવને જોયો જતા કોઈએ કઈ થઈને ગયો, આ બારીમાંથી ગયો, પેલામાંથી નીકળ્યો બહાર, નિરાકાર, એને કોઈ આકાર નથી, જોઈ શકાતો છે ને. તો કઈ આત્માને નિરાકાર કઈ. વિષકી તલાઈ ને વિષકે ઓઢના, તલાઈ એટલે ગાદલું, ઉડવાનું, ઓઢણું એટલે રજાઈ, એ બધા ઝેરના માયાના. વિષ પલંગ દિયા બિછાયજી, ને પલંગ છે, પલંગમાં પાટી છે, બધું જ વિષનું બનેલું છે, ઝેરનું છે, માયારૂપી ઝેરનું. વિચકા તિરાના વિચકા ઓછાડ, આ વિષની ઝેરનું તિરાના એટલે ઓશીકું, અને ઓછાડ એટલે ચાદર, એ પણ ઝેરનું જ છે. વિષ પંખા વિશ્વ આયજી, પંખો છે તે ઝેરનો છે, માયાનું બનેલું છે. અને એનાથી પવન આવે છે, પવન પણ માયાનો છે. જાગતે વિશ્વ સુપને, સ્વપ્નમાં આવે, સ્વપ્ન આવે તે પણ ઝેરના છે. નિંદ ને વિષ નિદાનજી, નિદ્રા છે એ પણ વિષની છે. બાહેર કા વિષ ક્યાં કર કહું રે, વિષ આદિવાય અજ્ઞાનજી. આમ બહારના વિષની કેટલીક વાત હું કરું તમને.
વિષ આંધી વાય અજ્ઞાન જી. અજ્ઞાન જે શરીરમાં છે એ ઝેર છે, અંદરનું જે અજ્ઞાન છે તે ઝેર છે. પછી બહારના ઝેરની કેટલીક વાત. વસ્ત્ર વિશકે, ભૂષણ વિશકે, સકલ અંગ વિષતા જજી. શરીરના બધા અંગો અને વસ્ત્ર અને ઘરેણા બધું જ ઝેરનું છે. એ વિષ નખથી કે જીવ કો ભેદ્યો. આ ઝેરે તો માણસને નખથી માંડીને ચીખા સુધી ઝેર 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 ફેલાવી દીધું. આ કાંઈ જીવને આ ઝેરે વિંધી નાખ્યું. તો ક્યાં છૂટે વિના શ્રીરાજજી. હવે પરમાત્મા સિવાય કેવી રીતે હવે આ જીવને છોડાવવાનું કામ પરમાત્મા જ કરી શકે, બીજા કોઈની શક્તિ નથી. જોર કર તુમ જગાવો જીવજી. હે જીવજી, તમે બળ કરીને તમારા આત્માને જાગૃત કરો. નહીં શું તે કીએ જ્યાં સુઈ રહેવા જેવી આ ઝેરી જમીન એ સુવાના લાયક નથી. જ્યાં જ્યાં સોઈએ ત્યાં ત્યાં બાળે વિસ્તાર. જેમ જેમ સૂશો ને એમ ઝેર વધતું જવાનું. પીછે દુઃખ પાવે જીવાદમીજી, ને પછી તમને દુઃખ જ દુઃખ પ્રાપ્ત થવાનું છે. માટે હે જીવજી, હે આત્મા, તમે જોર કરીને જાગૃત થઈ જાઓ, પરમાત્માના ધામનો રસ્તો લો. એ જીમી તુમ ક્યાં ન છોડો. આ ઝેર જમીનને કેમ છોડતા નથી? હજુ નહીં નિંદ બાડીજી. હજુ બહુ એટલી બધી નિદ્રા નથી થઈ ગઈ કે તમે જાગૃત ના થઈ શકો. હજુ તક છે, જાગૃત થઈ જાઓ. એની જીમી નિંદ દુખડે ગને. આ જમીનની નિદ્રાની અંદર બહુ ઘણા બધા દુઃખ રહેલા છે. એને જાય કાઢીજી. પછી તો આ દુઃખમાં ઘણા બૂઢ થઈ જશો. પછી એમાંથી કોઈ નહીં કાઢી શકે તમને. કાઢવું હશે તોય નીકળશે નહીં. ગળા બૂટ થઈ જાઓ. આ થોડોક પગમાં પડ્યો હોય તો કોઈ કાઢી લે કે ના દે, બહુ ઊંડું જાય, હાથ પકડીને કાઢી લેવાય. પણ ગળા બૂટ જતા રહ્યા પછી કોણ કાઢે તમને? બહોત દેખે દુઃખ અનેક હોય થી, તાતે ઉઠો તત્કાલજી. આગળ જતા બહુ દુઃખ સહન કરવા પડશે. માટે અત્યારે તમે જાગૃત થઈ જાઓ તત્કાલ. જલ કે જીવ કો ઘર જલ में જો રહે મકડી માં જાલજી. હવે જે પાણીના જીવ હોય ને તો પાણીમાં જ રહે, બહાર કાઢે તો મરી જાય. અને મકડી એટલે કરોળિયો. આપણને ગૂંચરું દેખાતું હોય પણ એ એનું ઘર. કરોળિયો એ ઘરમાં જ રહે. કોઈ જાલી ગૂંથે અપની, એમ તમે પણ તમારી જારી ગૂંથી રહ્યા છો. માયાની જારી. એકલા હતા, લગ્ન કર્યું, પરણ્યા, પછી છોકરા થયા, પછી છોકરા મોટા થયા, છોકરાને પરણાઈ દો એટલે એમને પાછો એમનો વિસ્તાર હોય. એમ એક પછી એક તમારી જાર તમે ગૂંથી જ રહ્યા છો. તમારો જારું મોટું મોટું થતું જાય. સબ કોઈ જાલી ગૂંથે અપની, ફિર અપની ગૂંથી મેં ઉર જાય જે. અને પોતાની જારી પછી પોતે જ ગૂંચાઈ જાય. આ તો ખરું કર્યું. આ સારું પહેલેથી જો લગ્ન ના કર્યું હોત ને તો આ કશું ના હોત. આ તો બધા ભરાઈ જ પડ્યા. છોકરા થયા, છોકરાના છોકરા થયા, છોકરી થઈ, છોકરીના ભાણેજા થયા, એ મોટું પચા માથું થઈ. હવે સામાન્ય છોકરાને બોલાવવાના હોય તો 50 માણસ કરવી પડે. સારું આ તો બહુ મોટું થઈ. હવે બોલાવાતા નથી ને. એ જારું તમે મોટું કરી દીધું. અને પોતે એમાં મૂંઝાઈ ગયા. ઉર્જે પીછે કઈ દુઃખ દેખે. એમાં ફસાયા પછી તો ઘણા દુઃખ. અને આ થયું, પેલા થયું, પેલાને કોરોના થઈ ગયો, ફલાણા આ થઈ ગયું. માથું ઉભું કર્યું હોય આપણે એટલે કોક ને કશુંક ને કશુંક તો થવાનું. કે કોક ત્રીજે મારે પડી ગયું, કોક બીજે મારે, કોક હાડકું ભાગી ગયું, કોક નો બોલ તૂટી ગયો, કોક નો હાથ ભાગી ગયો, કોઈક ને આગરી ઉતરી ગઈ. એમ રોજે કઈક ના કઈક સમાચાર આવે કે આ પડ્યા, પેલા પડ્યા, અને આ રોગ થયો, પેલા પેલો રોગ થયો, પેલા દવાખાનામાં લઈ ગયા, પેલા હોસ્પિટલમાં દાખલ કર્યા. ક્યાં દોડવું પાછળ માથું ઉભું કર્યું હોય. એટલે તમે જંજાર ઉભી કરીને એમાં તમે જ પૂછાયા.
बहुत दुख देखे जीव जाते, जीव जता बहु दुख जोया तो भी कूथे जाली फेर जी તોય આ જાય પોતે ફરી ફરી ગૂંથ્યા જ કરે, આગળ ને આગળ વધાર્યા કરે કે શું તો કે મારા છોકરાનું લગ્ન છે ને, એટલે પણ તે લગ્ન કરી શું અવાજ કાઢ્યો તો પાછો છોકરાને બી ફસાઈ રહ્યો. પણ એ કશું આપણે બાકી નહીં રાખવાના, બધાને ફસાયા વગર છોડવાના નહીં. એમ ફરી ફરીને આ જારી કૂથી રહ્યા છે. દોષ નહીં મકડી કારે, હવે આ કરોળિયો જેમ દારૂ પૂથે એ તો પોતાનું ઘર બનાવી રહ્યો છે, એનો કશો દોષ નથી. ઇનકા ઘર હુઆ જાલી અંધેર જી, આપણું જે આ ઘર થયું અજ્ઞાન રૂપી અંધકાર નું ઘર, अपने घर हित नहीं साथजी કે તમે જેને પોતાનું ઘર કરીને બેઠા છો એ આપણું ઘર નથી. આપણું अपने घर हित नहीं था, આપણે તો ક્યાંથી આયા? પરમધામ થી આયા, એટલે આપણું મૂળ ઘર કયું? પરમધામ છે. 14 भवन में कीतजी, अपने घर हित नहीं साथजी, આપણું ઘર અહીંયા ઘર નથી. 14 લોક ની અંદર આપણું ઘર નથી. અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાળ, ભૂરલોક ભુવરલોક સ્વર્ગલોક મહરલોક જનલોક તપલોક સતલોક, આ 14 લોક ની અંદર આપણું ઘર નથી. આ કરણ પીવજી કરે એટલે પીવજી આપણને પોકાર કરે છે. દલિતશ્રી દેવચંદ્રજી આપણને પોકારીને કહે છે કે જાગૃત થાવ, આપણું ઘર અહીં ક્યાંય 14 લોકમાં નથી, આપણું ઘર પરમધામ. આપણે પરમધામમાં જાગૃત થવાનું છે. તું ક્યાં સૂતે, તમે તો અહીં માયામાં અહીં સુઈ રહ્યા છો, ગુરુલોક ની અંદર જાગૃત થતા જ નથી, અજ્ઞાન છોડતા નથી. કે કરવામાં આવે, વારંવાર સાતમ જ્ઞાનની દુહાઈ દેવામાં આવે, પણ તમે તો આને જ પોતાનું ઘર માનીને બેઠા છો કે આ જ મારું ઘર ને અહીં જ મારે રહેવા. તમે અજ્ઞાનતામાં ઊંઘી રહ્યા છો. दुख के घर तो भी न छोड़े, तुम याद करो दुख के घर जी. આ માયાનું ઘર છે તો દુઃખનું ઘર છે. અમે તો અનેક પ્રકારના દુઃખ, દાદા ગુજરી ગયા એનું દુઃખ, દાદી ગુજરી ગયા એનું દુઃખ, બાપા ગયા એનું દુઃખ, માં ગઈ એનું દુઃખ, બધા દુઃખ જ એક પછી એક આયા કરે. આ ઘર બે દુઃખનું ઘર છે. તો આ માયાના જીવો છે, આ દુઃખનું ઘરે છોડવા તૈયાર નથી. તો હે સુંદર સાથજી, તમે તમારું મૂળ ઘર પરમધામ જે સુખ ને અખંડ સુખ છે એને કેવી રીતે છોડવા તૈયાર થયા? तुम याद ना करो तो કે પરમધામ ને યાદ નથી કરતા, જ્યાં સુખ જ સુખ છે, આનંદ જ આનંદ છે, તમારું મૂળ ઘર એ છે. શાસ્ત્ર સભો પે સાકરી ભાઈ નાખી ઘોડાની વાત નથી, બધા શાસ્ત્રો સાક્ષી પૂરે છે આ વાત. તું હજુ ના દેખો ચિત્તધર, તોય તમે હજુ ચિત્તમાં લાવીને જોતા જ નથી કે આપણું ઘર ક્યાં છે, આપણું મૂળ ઘર કયું છે, આપણું અખંડ ઘર કયું છે. બેહદ સુખ પાર બેહદ ઘર, બેહદ પાર શ્રી રાજજી. બેહદ સુખ પાર બેહદ ઘર, બેહદ પાર શ્રીરાજ. હદ બેહદ અને એની પાર, એ વાતને સમજી. જેને ક્ષર કે છે ત્યાં સુધી હદ છે, જ્યાંથી અક્ષર શરૂ થાય એ બેહદ છે, અને એની પાર પરમધામ છે અને પરમાત્મા. હવે આપણે અહીંથી જોઈએ તો આપણે ભૂરલોકમાં છીએ, પછી પિતૃઓનો લોક,
સૂર્યચંદ્રનો લોક, ભુવર લોક, 33 કોટી દેવતાઓનો લોક, સ્વર્ગ લોક, એની ઉપર ધર્મરાજાનો ન્યાય તોડવાનો લોક, મહર લોક, પછી જનલોક ને તપલોક એ તપસ્વીઓનો લોક, તતલોક એટલે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, વૈકુંઠ, બ્રહ્મપુરી અને કૈલાસ એ તતલોક. એની પાછળ એની ઉપર જાઓ એટલે 7 શૂન્ય, 8 આવરણ, 7 શૂન્ય, નિરંજન નિરાકાર, અંધકાર ભર્યું ઓગદુઆ. એની ઉપર જાઓ એટલે આદિનારાયણ, જ્યોતિ સ્વરૂપ આદિનારાયણ, પ્રણવ બ્રહ્મ. આ બધાને પાર કરો. કાલ નિરંજન ની ચોકી એને પાર કરો એટલે અવ્યાકૃત આવે, એટલે બેહદ શરૂ થાય. અવ્યાકૃત, તબલીગ, કેવલ, તત્સ્વરૂપ. આ 4 અંતઃકરણ અક્ષર બ્રહ્મના અંતઃકરણ. જેમ આપણને અંતઃકરણ આપણી અંદર મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર. મન શું કરે છે? તરંગો કરે. આમ કરું, એમ કરું, એમ કરું, ઉભો થવું, બેસી જાઉં, સુઈ જાઉં, આડો પડું, બહાર જવું, અંદર રહું, હિંચકાઈ બેસું, તરંગો કરે મન. બુદ્ધિ શું કરે કે આ બધામાં શ્રેષ્ઠ શું છે નક્કી કરી આપે. નિશ્ચયાત્મિકા બુદ્ધિ. બુદ્ધિ જે નક્કી કરે એમાં સ્થિર કરવાનું કામ કોણ કરે? તો ચિત્ત કરે. અને એ બધામાં હું પણ ઉમેરાય કે હું કરું, અહંકાર, ત્યારે એ કામ થાય. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. એમ અક્ષર બ્રહ્મના મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. અહંકાર તે અવ્યાકૃત. ચિત્ત એટલે સબલી, બુદ્ધિ એટલે કેવલ, ને મન એટલે સત્સંગ. આ 4 અંતઃકરણ નો જે પ્રદેશ છે જુદી જુદા પ્રકારની લીલાઓ છે. એને બેહદ કહેવામાં આવે છે. આની પાર અક્ષર, અંતઃકરણની પાર અક્ષર, અને અક્ષરની પાર અક્ષરાતીત પરમાત્મા, જેને આપણે પરમાત્મા કહીએ. એની પરમાત્મા જે રહે છે એનું નામ પરમધામ. પરમ આત્મા ને પરમધામ. તો બેહદ સુખ પાર બેહદ ઘર. આ બેહદ સુખ, બેહદ નું સુખ મળે એની પાર બેહદ ઘર, અને બેહદ પાર બેહદ ઘર. બેહદ ઘર એટલે અક્ષર નું ઘર, અને અક્ષરના ઘરની પાર તો ત્યાં શ્રી રાજ, ત્યાં પરમાત્મા, એને રાજ કહેવાય. નિજાનંદ સંપ્રદાયમાં પરમાત્માને રાજ કહેવામાં આવે, શ્રી રાજ. આશ્ચર્ય થશે, શ્રી રામ કે તો ખબર પડે છે, પણ શ્રી રાજ કેમ? તો પરમાત્માને પોતાની આત્માનો પતિ માનવામાં આવે, અને પતિને રાજ શબ્દ કહેવાય. રાજ એટલે પતિ, આત્માનો પતિ. આપણા લોક સાહિત્યમાં છે, રાજ રે મન કેર કાંટો વાગ્યો. કાંટો વાગ્યો એટલે બાઈ પોતાના પતિને કહે છે, રાજ રે મન કેર કાંટો વાગ્યો. રાજ જાજે ગમણે દે, રાજ જાજે આત્મણે દે, વળતા જાજે રે વેવાઈઓને માંડવે હોરા. એક પત્ની પોતાના પતિને કે છે, રાજ એટલે તિરેતમ પતિ. પરમાત્માને પતિ માનીને અને પોતાને એની અંગના સમજીને પ્રેમ લક્ષણા ભક્તિ કરવામાં આવે નિત્યાનંદ સંપ્રદાયમાં, એટલે પરમાત્માને
શ્રીરાજ કે તો કે બેહદ પાર શ્રીરાજ. તો આ બેહદ અક્ષર ની 4 ભૂમિકાઓને બેહદ કહેવામાં આવે છે. એની પાર એ અક્ષરની એ પાર એ પરમાત્મા. અક્ષરાતીત સુખંડ સુખ અખંડ દિવે को मैं जगाऊं तुम्हारे का. એ સુંદર સાજી, હું તો તમને તમારા હિત માટે કહું છું, તમારા હિત માટે જાગૃત કરું છું, તમને અક્ષરાતીત સુધી પહોંચાડવા માટે, અક્ષરની પેલે પાર પરમાત્મા છે એની પાસે પહોંચાડવા માટે અક્ષરાતીત સુખ અખંડ દેવે. પરમધામ ની અંદર બધા સુખ અખંડ છે. આખું પરમધામ અખંડ છે. તેના બધા સુખ અખંડ છે. ત્યાં આનંદ જ આનંદ છે. ત્યાં કોઈ પ્રકારની ચિંતા કે દુઃખ છે જ નહીં. તદંતર દુઃખનો અભાવ છે. ત્યાં સૂર્ય ચંદ્ર ની જરૂર પડતી નથી. રેતીના કણમાં કરોડો સૂર્યનો પ્રકાશ, એવું પ્રકાશમાન દેદીપ્યમાન ધામ તે પરમધામ. તદ્ધામ પરમમ મમ. ગીતામાં કહ્યું, એ ધામનું વર્ણન કરતા કરતા શરહ સર્વાણી ભૂતાની તસ્તો અક્ષર ઉચ્યતે. ઉત્તમ પુરુષ તો અન્ય પરમાત્મા ઉદાસ. પંચમહાભૂત પૃથ્વી જલ તેજ વાયુ ના આકાશ થી જેની ઉત્પત્તિ છે એ 14 લોકોનું બ્રહ્માંડ એક ક્ષર છે. અને એમાં બધાય ભૂતો છે. ભૂત એટલે પ્રાણી અને ભૂત એટલે પંચમહાભૂત. પૃથ્વી જલ તેજ વાયુ ના આકાશ એ પણ નાશવંત છે. અને એનાથી ઉત્પન્ન 14 લોકોનું બ્રહ્માંડ નાશવંત છે. એટલે એને કહ્યું ક્ષર. ખરી પડે તે ક્ષર. અને કુટસ્થ આખા બ્રહ્માંડ ની ઉપર બેઠેલો એનો બનાવનારો અક્ષર એ અવિનાશી છે. એ નાશવંત નથી. એ અજર અમર છે, અખંડ છે. પણ ઉત્તમ પુરુષ તો અન્ય, પણ 2 થી ઉત્તમ પુરુષ એ ત્રીજો જ છે. એને પરમાત્મા કહેવામાં આવે. એ અક્ષરાતીત છે. અક્ષર અને અક્ષરથી પર અક્ષરાતીત તે પરમાત્મા. અક્ષરાતીત સુખ અખંડ દેવે કો. તો એ અક્ષરાતીત નું અખંડ સુખ આપવા માટે મેં જગાઉં તુમ્હારે કાજ. હું તમારા હિત માટે તમને જાગૃત કરું છું. ઇન્દ્રાવતીજી કહે હે સુંદર સાધજી, હું તમને તમારા હિત માટે, તમને અક્ષરાતીત નું અખંડ સુખ આપવા માટે જાગૃત કરું છું. પીવું પુકાર પુકાર થકે. ધણી દેવચંદ્રજી જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી બહુ પુકારો પાડ્યા, જાગો જાગો જાગો, પણ તમે જાગૃત થયા જ નહીં. તુમ અજહુ જલબિન ગોતે ખાત. આ મોહ સાગર ની અંદર જેમાં પાણી નથી, મોહ જ ભરેલો છે, એમાં ડૂબકા મારી રહ્યા છો. વગર પાણીએ ડૂબી રહ્યા છો માયાની અંદર. દિન ઉગતે સંજા હોત હે. દિવસ ઉગે ને એટલે સાંજ પડે. આ સનાતન નિયમ છે. જે દાડો ઉગ્યો એ દાડાનો સાંજ પડે. પીછે આડી પડેગી રાતજી. ને પછી સંધ્યા સમય થયો પછી શું આવે તો રાત. અંધકાર ભરેલી રાત આવે. રાત્રે અંધારું. એટલે તો આ બધી લાઈટ ની વ્યવસ્થા. દિવસે કેમ નહીં? દિવસની જરૂર નહીં. સૂર્યનું અજવાળું. રાત્રે સૂર્યનો અસ્ત થઈ જાય, અજવાળું બંધ થઈ જાય એટલે કૃત્રિમ અજવાળાની જરૂર પડે. એટલે લાઈટના થાંભલા બધી વ્યવસ્થા માણસે કરવી પડી. નહીં તો અંધારું જ અંધારું થઈ જાય. ચોર લોકો ફાવી જાય. દિન ઉગતે સંજા હોતે. દિવસ જે ઉગે ને એને સાંજ પડવાની છે. અને સાંજ પછી રાત્રિ આપશે.
એટલે આ તારતમ રૂપી સૂર્ય ઉગ્યો છે, ધણી દેવચંદ્ર રૂપી સૂર્ય ઉગ્યો, તારતમ જ્ઞાન નું અજવાળું કર્યું, અને એ જ્ઞાન જતું રહેશે ને, સંધ્યા સમય થશે ને પાછી કાળી અંધારી રાત આવશે, એટલે અજ્ઞાન રૂપી અંધકાર ની અંદર તમે ડૂબેલા રહેશો. રાત પડી તો કોઈને જાગે, હજુ દિવસ છે, જાગ્રત થઈ જાઓ. રાત પડે પછી કોઈ જાગે નહીં, કોઈ જગાડે નહીં, કોઈ જાગે પીછે કોઈ ના કરે પુકારજી, પછી કોઈ પુકાર કરનારું રહેવાનું નથી. અત્યારે ધણી દેવચંદ્રજી મારી અંદર બેસીને પુકાર પાડી રહ્યા છે, તમને જાગૃત કરી રહ્યા છે, માટે જાગો, હજુ દિવસ છે. દિવસ છે એટલે સંધ્યા કાળ થવાનો જ છે, સંધ્યાકાળ પછી રાત પડવાની જ છે, પછી કોઈ જગાડનારો નહીં હોય, કોઈ પુકાર પાડનારો નહીં હોય, અને કોઈ જગાડશે નહીં, અને તમે અંધકારમાં ડૂબેલા જ રહેશો, સુતેલા જ રહે. નિશાએ નીંદ જોર બાળેગી, રાત પડશે ને એટલે નિદ્રા જોરથી વધી જશે, અક્કર ચક્કર માંથી ઊંઘ આવશે, પીછે બળેગા વિષય વિસ્તાર જી, અને નિદ્રા તો ઝેર જ ઝેર છે, ઝેર નો વિસ્તાર એટલો થશે પછી તમે જાગૃત થઈ શકવાના નથી. સંધ્યા લગે ધની રહેતી સાથ કારણ, સુંદર સાથ ને જાગૃત કરવા માટે સંધ્યા સમય આવશે ને ત્યાં સુધી ધણી મારી અંદર બિરાજમાન રહેશે. પોતાના જીવનની સંધ્યા કાળ તો આવવાની જ છે. ઇન્દ્રાવતીજી પરોક્ષ રીતે કહે છે કે હું છું ત્યાં સુધી દિવસ છે, પણ મારો સંધ્યાકાળ આવશે, અને હું નહીં હોઉં ત્યારે રાત્રિ પડી જવાય, અંધકાર જ અંધકાર થશે, કોઈ જગાડનાર નહીં આવે. સંધ્યા લાગે ધની રહેતી સાથ કારણ, સુંદર સાથને માટે થાય ને મારા સંધ્યા સમય સુધી એ મારા અંદર બિરાજમાન રહેશે, અને પછી તો રાત પડી જાય એટલે મારી અંદર હશે નહીં, પુકાર પાડનાર કોઈ નહીં હોય. તુમ હજુ ના નિંદની વાર, હજુ તમે તમારી નિદ્રા છોડતા નથી. પહેચાન પીવું સુખલીજીએ, ધણીને ઓળખો, સાક્ષાત ધામ ધણી છે, રાજી મહારાજ છે, ધણી દેવચંદ્રજી ના રૂપે સદગુરુ ના સ્વરૂપે પધાર્યા છે, તારતમ જ્ઞાન દ્વારા આપણને જગાડવા માટે આવ્યા છે. રાજી મહારાજ નો જોશ એમાં છે, શ્યામજી ની આત્મા એની અંદર છે. જાગો, પીવને ઓળખો, ધણી પોતે આવ્યા છે. સુખલીજી એ જાગૃત કરે, જાગૃત થવાનું સુખ લો. તુમ અપના આપ વાર ડારો છે ને તમે એમની પર સમર્પિત થઈ જાઓ, તમારી જાતને સમર્પિત કરી દો. પુકાર કરતે રાત પડી, પીવ રાત ના રહેશે નિર્ધારજી, આ પુકારો પાડતા પાડતા રાત પડી. ધણી દેવચંદ્રજી રાત્રે રોકાવાના નથી. રાતના રહેશે નિર્ધારજી, રાત રહેવાના નથી, પરમધામ ચાલ્યા જશે, પછી તમને પુકાર પાડનાર કોઈ અહીં હશે નહીં. જો દુશ્મન તુમકો બુલાવત હે તો તુમ ક્યાં ન કરત વિચારજી, આ માયા રૂપી દુશ્મન તમને બોલવાડી રહ્યો છે, એનો તમે કેમ વિચાર કરતા નથી. ये विषम भूम छोड़ते जो आड़ी करे तो जानियो ते कि दुश्मन जी, આ ઝેર ભરેલી જમીન છોડીને પરમધામ તરફ લઈ જતા રસ્તામાં જે વિઘ્ન ઉભા કરે, આડી કરે, વિઘ્ન કરે, અવરોધ કરે, જાનિયો તે કે એ ચોક્કસ એ તમારો દુશ્મન છે. તો એ વિષમ ભૂમ છોડતે, આ ઝેર ભરેલી જમીનને છોડીને પરમધામ તરફ જવાની ગતિ તમે કરો, પરમાત્માને પ્રેમ તમે કરો, ને એમાં જે અવરોધ કરે, છોકરું આવી જાય અને માં ઉઠને તું શું કરું છું, મને ખાવાનું આપને, મને આમ કર. છોકરું નહીં, એ દુશ્મન છે. પતિ કે
પત્ની બેઠી બેઠી સેવા કરતી, આંખો બંધ કરી ધ્યાન કરતી, ઉઠ ને ઉભી થાય ને દૂધ ગરમ કર, મને દૂધ નહીં આપવાનું, એટલે દુશ્મન છે. આ માયાના સગા સંબંધીઓ બધા જે તને ભક્તિના માર્ગે જતા અટકાવે એ બધા તારા દુશ્મન છે. એ વિષમ ભૂમ છોડતે જે આડી કરે, વિઘ્ન નાખે, તો જાણીઓ તે કે દુશ્મનજી એ ચોક્કસ તમારો દુશ્મન છે ને એમ સમજો. જો લઈને ન દેવે સુખ અખંડ, જે અખંડ સુખ તમને લેવા ના દે, તો ન દેખો સુન વચનજી, આ વચનો સાંભળવા છતાંય તમને કેમ સમજણ પડતી નથી, કેમ ગ્રહણ કરતા નથી આ વાતને? એ દુશ્મન તેરે વિષ ભરે, આ દુશ્મનો તારા માયાના સગા સંબંધીઓ, બધા માયાના સાથીઓ છે. આ ઝેરના, ઝેર જમીન વાળા, ઝેર માયાના સાથીઓ. માયા એ ઝેર છે. જેને દીવો સંસાર ઘેરજી, એને આખા તારા સંસારને ઘેરી લીધો છે. સગાઓ સંબંધીઓ, કાકા મામા ફુવા, કોઈ આ તેલા દીકરા દીકરી, આ બધા સગા સંબંધીઓએ માણસને ઘેરી લીધો છે ચારે બાજુ. અને સંબંધની દુહાઈ લગાવે કે તમે તમારા માસી થાઓ, તમે મારા કાકી થાઓ, તમે મારા ફલાણા થાઓ, મારા ટીકડા થાઓ, મારા ઘેર નહીં આવો. એ બધું છોડો, રહેવાન પૂજા બધું બે દાડા રહેવા મારે ઘેર આવો. આવા સગા સંબંધીઓ છે. દુશ્મન તેરે વિષ ભરે, એ બધા મોહ માયાના સાથીદારો. જેને લીધો સંસાર એ તારા સંસારને એને ઘેરી લીધો છે. એ ભૂલાવત તુમકો જુદી પાતે, જુદી જુદી રીતે બધા તને ભૂલવાડે. તારું છોડાઈ દે અને એમનું વરગાડી દે. જેને ભૂલો એને વેરજી, એ તને ભૂલવાડવા પર નક્કી કરશે. બધું ફોન આવશે તમારો, કોનો ફોન? અમેરિકાથી દીકરાનો ફોન આવ્યો, દીકરીનો ફોન આવ્યો, આરતી કરતા કરતા ફોન આવ્યો, તો આરતી બાજુ પર મેલ દેવાની, પેલો ફોન દેવો પડે. તો એ બધા માયાના દુશ્મન છે તમારા, જે તમને તમારી ભક્તિમાંથી છોડાવે, પરમધામના સુખો લેતા અટકાવે. એ ખરેખર તમારા સગા સંબંધી ના કહેવાય. ભૂલાવત તુમકો જુદી ભાતે, જુદી જુદી રીતે તમને ભૂલવાડે. તુમ જેને ભૂલો એને એમના ભૂલવાડ્યા તમે ભૂલશો નહીં. બી તુમકો દેખાવું દુશ્મન, જેને હું છોડ્યા કોઈ, હું હજુ બીજા દુશ્મન બતાડું કે જેને કોઈને છોડ્યા નથી, એવા દુશ્મનો બીજા. તો તુમકો દેખાવું જાહેર, તુમકો અંદર જૂઠ લગાવે, તો એ તમને જાહેરમાં બતાડી દઉં, જે તમને અંદરથી જૂઠા રસ્તે લઈ જાય, જૂઠના રસ્તે, અસત્યને માર્ગે લઈ જાય. ગુણ અંગ ઇન્દ્રિય દેખો રે ચલતે, તમારા ગુણ, તમારા અંગો, તમારી ઇન્દ્રિયો, આ બધા તમારા દુશ્મન. જો ઉલટે લગે સમજે, સંસારને લાય. જીભને ચટાકા થા, આંખને સારું સારું જોવાનું ગમે, જીભને કેરી ખાવાની બહુ ગમે, મોહનથાળ ભાવે, મને આ ભાવે, મને કેમ ના ગાયનું ઘી બહુ ભાવે, એ જીભના ચટાકા. તો એ ઇન્દ્રિય તમારો દુશ્મન, જે પરમાત્મા ની ભક્તિની આડે આવે છે. તો ગુણ, તમારી અંદર જે ગુણ છે, બધા જાત જાતના ગુણ. એક સત્વ રજન, તમે 3 જ ગુણ નહીં, બીજા અનેક. જૂઠું બોલવાનો ગુણ હોય, સંતાડવાનો ગુણ હોય, છુપું રાખવાનું, એવું એવા તો કેટલીક પ્રકારના. ઈર્ષા કરવાનો ગુણ હોય, કામ ક્રોધ લોભ મોહ મદ પથ્થર, 6 દુશ્મન વાળા 6 ગુણો તો હોય. તો એવા અનેક ગુણો આપણી અંદર છે, જે આપણા અંગોનું સંચાલન કરે છે, જે આપણી ઇન્દ્રિયોને દોરે છે. જો ઉલટે લગે તો એ બધા સંસારમાં લાગ્યા છે, માયામાં લાગે, માયાના કાર્યોમાં વર્ગે લાગે. એ બધા દુશ્મન છે. यही दुश्मन विषय के अपने, ये अपना विशेष કરીને વધારે દુશ્મન છે. તો કરત હે સિર પર મારજી, તમારી ઉપર ગણગા કરે છે, મારે છે. તુમ કરો લડાઈ ઇનસો માર ટૂક કરો દુશ્મનો, એ દુશ્મનો સાથે તમે યુદ્ધ કરો ને દુશ્મનોને મારો. ફિર વાકો ઉલટાએ ચેતન કરો, પછી એને અવળા ફેરવી દો. એમનું મોઢું જે માયા તરફ છે એને બદલે પરમાત્મા તરફ ફેરવી દો.
અને પછી ચેતન કરો, બેભાન થયેલા હોય એમ. જો હવે તમારે સજ્જનજી અને દુશ્મન એટલે મિત્ર બનાય. આ દુર્ગુણોને જે માયા તરફ મોડું કરેલું છે, જે દુર્ગુણો એમને ફેરવીને પરમાત્મા તરફ કરી દીધું, દુશ્મનો મટાવીને મિત્રો બનાવી. તનમંદી સાથ કો કહે વચન, જીવ કો એતા કોણ કહે જી. એ મારા મૂળ સંબંધી, પરમધામ ની સગાઈ છે તમારી ને મારી વચ્ચે. તમે પરમધામ ની સખીઓ છો ને હું પરમધામ ની સખી છું એમ જાણીને આ સુંદર સાથને વચન કહું છું. જીવોને માટે તો કોણ લમણાકૂટ કરે? જીવોને આટલું કોણ કે અને એનું શું અસર થાય? પણ જે સુંદર સાથ છે, જે પરમધામ થી જે વાસનાઓ અહીંયા આવી છે, એમને જાગૃત કરવા માટે હું આ વચન કહું છું એમ ઇન્દ્રાવતીજી કે છે. એ બાની તું ડીલ કરે કે વાસના, જે વાસના હોય તો આ વાણી સાંભળ્યા પછી જરાય ડીલ કરે જ નહીં. કોઈ એવી શંભૂમ ક્યાં રહે જી, આ ઝેર ભરેલી જમીનમાં એ રહે નહીં. અનથી રહેવું પડે, કઈ આપઘાત કરી મરી જાય એવું નહીં, પણ એમાં રમમાણ ના રે, રમમાણ પરમાત્મામાં રે. છલ કી ભૂમ કો તુમ સમજત નહીં. આ છલ ની ભૂમિ છે, એને તમે સમજતા નથી. આ છેતરી રહી છે. આ ભૂમિ તમને પોતાના તરફ, માયા તરફ આકર્ષી રહી છે. ના સુનત મેરી બાત જી, અને એને કારણે તમે મારી વાત સાંભળતા નથી. જાનત હો દિન દોપહર રહેતી, તમે જાણો છો કે આ દિવસ બે પહોર જ રહેવાનો છે, સંધ્યાકાળ થવા આવ્યો. પાવ પલ મે હો જાતી રાત જી, અને પા પલ ની અંદર, પલના ચોથા ભાગમાં, પલક વારમાં આ રાત પડી જશે. અજ્ઞાનતાનું સામ્રાજ્ય વ્યાપી જશે. પછી કોઈ પોકાર પાડનારો, જાગૃત કરનારો નહીં રે. અબ હી રાત આઈ દેખોગે, પછી તમે જોશો કે રાત આઈ ગઈ. ઉઠતી અનેક અંધેર દી, ચારે બાજુથી અંધકાર 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 જ વ્યાપી જશે. જીવ અંધેરે જબ દેખો રજતી, ને જીવ જયારે અંધારાને જોશે ને ત્યારે ગભરાશે. બાવસી વિચ કે ફેરજી, ત્યારે આ માયાના ઝેરના ફેર આવશે. પછી તો જન્મ મરણ નું ચક્કર, એમાંથી છૂટી શકાશે નહીં. સમય આપણો પૂરો થયો છે એટલે આપણે ગભરાયું. अब ही रात आई देखोगे, उठती अनेक अंधेर જી. થોડીક જ વારમાં રાત થઈ જશે એવું તમે જોશો. અને પછી અંધારાનું સામ્રાજ્ય, આ બાજુથી અંધારું, આ બાજુથી અંધારું, આ બાજુથી અંધારું, ત્યાં જશો ત્યાં અંધારું. જીવ અંધેરે જબ દેખો રજતી, અને એ અંધારું જોઈને જીવ જયારે એમાં ઊંચાશે, ગભરાશે, આવશે વીસ કે ફેરજી, ત્યારે આ માયાનું ઝેર પૂરેપૂરું ચડી ચૂકેલું હશે ને એના ચક્કર આવવા મળશે. જન્મ મરણના ચક્કર ફેરા કર્યા કરો, કર્યા